સ્વાગત છે મિત્રો ગુજુગન ચેનલમાં। આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે તમારે પીજીવીસીએલ, એમજીવીસીએલ, યુજીવીસીએલ કે ડીજીવીસીએલ ટૂંકમાં જીબીમાં તમારે કોઈ નામ ચેન્જ કરાવવું હોય, તમારી પાસે ઓલરેડી એક્ઝિસ્ટિંગ કનેક્શન છે મીટરનું અને તમારે કોઈ નામ ચેન્જ કરાવવું પડતું હોય છે, તો એમાં તમારે જો નેમ ચેન્જ કરવું હોય તો એ તમે કઈ રીતે કરી શકો, ક્યાં ક્યાં એની માટે તમારે ડોક્યુમેન્ટ જોવે, એની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો આપણે વાત કરીએ કે નામ ચેન્જની તમારે ઘણી બધી વખત જરૂર પડતી હોય છે। કોઈ એક્ઝિસ્ટિંગ માલિક હોય મકાનનો, એનું દાદા તમારા પરદાદા નામે હોય, એનું મૃત્યુ થઈ જાય તો વારસાઈના કેસમાં કરતું હોય છે। તમે કોઈ પાસેથી પ્રોપર્ટી ખરીદો ત્યારે તમારે છે એ તમારું મીટર કનેક્શન તમારે નામે કરવું પડતું હોય છે, તો ત્યારે પણ તમારે છે એ મીટર કનેક્શન ચેન્જ કરવાનું હોય છે। તો ઘણી બધી વખત તમારે નેમ ચેન્જ કરવાની છે એ જરૂર પડતી હોય છે। તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો એની માટે કયા ડોક્યુમેન્ટ જોવે, તો ડોક્યુમેન્ટની અંદર એક તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો જોશે। સિગ્નેચર જો તમે ઓફલાઈન કરો છો તમારે સિગ્નેચર ફોર્મમાં અપલોડ કરવાની છે, અને જો તમે ઓનલાઈન એપ્લાય કરો છો સિગ્નેચર તમારે ફોટો અપલોડ કરવાનો રહેશે। ડોક્યુમેન્ટ પ્રૂફ તમારું કોઈ આઈડેન્ટિટી પ્રૂફ જોશે, એમાં તમે આધાર કાર્ડ, વોટર આઈડી, પાન કાર્ડ કે પાસપોર્ટ કોઈ પણ આપી શકો। ફોર્થ છે તમારે કોઈ ઇન્ડેક્સ કોપી તમારી માલિકી સાબિત કરવા માટે ઇન્ડેક્સ કોપી આપી શકો, પ્રોપર્ટી કાર્ડ આપી શકો, લેટર ઓફ અલોટમેન્ટ આપી શકો, એનઓસી ફ્રોમ ઓનર આપી શકો। જો ગામડામાં રહેતા હોય તો તમને ઓનરશિપ સર્ટિફિકેટ તલાટી દ્વારા આપવામાં આવતું હોય છે, એ તમે આપી શકો છો। ઠીક છે, આટલા ડોક્યુમેન્ટ કોમન છે। પછી ઘણી બધી કોઈ તમારે મલ્ટિપલ માલિક હોય તો 300ના સ્ટેમ્પ ઉપર તમારે સ્ટેમ્પ ડ્યુટી છે એ તમારે જે નોટરાઇઝ કરેલી હોય છે તો 300ના સ્ટેમ્પ ઉપર તમારે એ જોશે એફિડેવિટ। પછી જો મલ્ટિપલ અંદર ના હોય તો તમારે એની જરૂર નથી, એ તમારે અપલોડ કરવાની જરૂર નહીં પડે। અને ઓફલાઈન તમે કરશો તો તમારે સબમિટ કરવાની જરૂર નહીં પડે। અને જો તમે કોઈ પાસે પ્રોપર્ટી પરચેસ કરી હોય તો એનો તમારે કન્સેન્ટ આપતી એ પણ તમારે 300ના સ્ટેમ્પ ઉપર એની પણ જરૂર પડતી હોય છે। વારસાઈના કેસમાં કરશો તો એ તમારે ડોક્યુમેન્ટ જોશે નહીં। ઠીક છે, તો આ 1 થી 4 ડોક્યુમેન્ટ છે કોમન છે। બાકી 5મું અને 6થું એ જો તમારી પાસે 300ના સ્ટેમ્પ ઉપર જો મલ્ટિપલ ઓનર હોય તો તમારે કરવું પડશે, સિંગલ ઓનરમાં જરૂર પડતી નથી। અને પ્રોપર્ટી જો તમે કોઈ પાસે પરચેસ કરેલી હોય તો એ તમારે 300ના સ્ટેપ ઉપર તમારે એફિડેવિટ કરેલું આપવાનું હોય છે। ઠીક છે, તો હવે આપણે વાત કરીએ કે જો તમારે ઓફલાઈન એપ્લાય કરવું હોય તો આટલા ડોક્યુમેન્ટ અને આ તમારે જે ફોર્મ 1 છે અત્યારે મેં એમજીવીસીએલનું લીધેલું છે। બાકી પીજીવીસીએલમાં જો તમારે હોય તો પીજીવીસીએલનું થોડું અલગ ફોર્મેટ હોય છે, એમાં પીજીવીસીએલનું હેડિંગ મારેલું હોય છે, બાકી બધા જે ફોર્મેટ હોય છે સેમ હોય છે, એમજીવીસીએલ, યુજીવીસીએલ, ડીજીવીસીએલ। ઠીક છે, બાકી એ તમારે જે ઝોન લાગતો હોય ત્યાં તમારે ફોર્મ 1 છે ઓફલાઈન પ્રોસેસ કરવા માટે ફોર્મ તમારે લઈ લેવાનું છે। અહીંયા જે તમારી પર્સનલ માહિતી છે એ બધી તમારે ભરી દેવાનું છે। અહીંયા તમારે જે સર્વિસનો યુઝ કરવા માગો છો એમાં છે નામ ટ્રાન્સફર, એ સિલેક્ટ કરી લેવાનું છે। વપરાશનો હેતુ આપણું ઘર વપરાશ છે આપણે હાલીને કરીએ છીએ, અહીં તમારે તમારી બધી પર્સનલ માહિતી નાખી દેવાની છે। અરજનું પૂરું નામ છે, એનું એડ્રેસ છે, એ માહિતી નાખી દેવાની હોય છે। પછી આટલા ડોક્યુમેન્ટની આપણે વાત કરી, એમાં કોઈ પણ એક તમારું આઈડેન્ટિટી પ્રૂફ છે આમાંથી કોઈ પણ તમે આપી શકો છો। પછી તમારું માલિકી સાબિત કરવા માટે આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ છે તમે આપી શકો છો। હાલનો તમારો કોઈ સરનામાનો પુરાવો એ તમારે લાગુ પડતું હોય, બાકી જે કિસ્સામાં જે તમારે લાગુ પડતું હોય એ ડોક્યુમેન્ટ તમારી પાસે માગી શકે છે। એ ડોક્યુમેન્ટ તમારે લઈ અને જે તે લાગતી વળગતી કચેરી હોય તમારે ત્યાં જતું રહેવાનું છે। એટલે ઓફલાઈન જો તમારે પ્રોસેસ કરવી હોય તો આ ફોર્મ 1 અને જે ડોક્યુમેન્ટની આપણે વાત કરીએ, અને જો તો મલ્ટિપલ કિસ્સામાં હોય તો 300ના સ્ટેમ્પ ઉપર તમારે સોગંદનામું કરાવવાનું હોય છે એ હોય છે। અને જો તમે કોઈ પરચેસ કરી હોય તો એનું તમારે કન્સેન્ટ આપતું કે ભાઈ મેં પ્રોપર્ટી એને વેચેલી છે, એ તમારે 300ના સ્ટેમ્પ ઉપર સોગંદનામું કરવાનું હોય છે। ઠીક છે, એ તમે એપ્લિકેશન ત્યાં આપી દેશો। બાકી જે તમારે નોમિનલ ફી પે કરવાની હોય છે, જો તમે પરચેસ કરેલી હોય કોઈ પાસેથી કોઈક એના કંઈક 180 થી 200 આજુબાજુ એ તો ચેન્જ થતો રહે છે, તમારે જોઈ લેવાનું હોય છે। ઠીક છે, એ નોમિનલ ફી છે એ તમારે પે કરી દેવાની છે। એ ફી કરી દેશો એટલે મેક્સિમમ 30 થી 60 દિવસની અંદર નેમ છે એ તમારું અપડેટ થઈ જશે જો તમારું ફોર્મ એક્સેપ્ટ થઈ જશે। તો જો રિજેક્શન આવશે તો તમને રિજેક્શનનો તમને પૂછવામાં આવશે કે જે ડોક્યુમેન્ટમાં એને કોઈ ડાઉટફુલ હશે તો તમને બોલાવશે અને ડોક્યુમેન્ટ તમારે છે એ ફરી સબમિટ કરી અને પાછા તમારે સબમિટ કરવાના રહેશે જો એને પ્રોબ્લેમ લાગશે તો। બાકી નોર્મલ કેસમાં 30 થી 60 દિવસની અંદર તમારું નામ છે એ ઓફલાઈનની અંદર અપડેટ થઈ જતું હોય છે। તો આ વાત કરી આપણે ઓફલાઈન તમે કઈ રીતે કરી શકો। હવે આ સર્વિસનો જો તમારે ઓનલાઈન પણ યુઝ કરવું હોય તો ઓનલાઈન પણ કરી શકો છો। એની માટે guvnl.in portal.guvnl.in એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। અહીંયા તમારું જો અકાઉન્ટ ન હોય તો તમારે અહીંયા સાઇનઅપ કરી લેવાનું છે। સાઇનઅપમાં તમારું નામ, તમારો મોબાઈલ નંબર, કન્ફર્મ પાસવર્ડ ને એ માહિતી નાખે એ તમારે નાખી દેવાનું છે। મેં આની અંદર ઓલરેડી અકાઉન્ટ બનાવેલું છે એટલે હું અહીંયા લોગિન કરી લઉં છું। મારે અહીંયા ઓટીપી આવી ગયો છે, હું ઓટીપી સબમિટ કરી દઉં છું। મેં આની અંદર ઓલરેડી યુઝર અકાઉન્ટને બધું બનાવેલું છે એટલે મારું અહીંયા ઓલરેડી ફેચ થઈ ગયેલું છે। પણ તમે જો અકાઉન્ટ નહીં બનાવેલું હોય તો તમારે સૌપ્રથમ આની અંદર અકાઉન્ટ એડ કરવાનું રહેશે। એની માટે તમારે અહીંયા મેનેજ અકાઉન્ટની અંદર
એની અંદર 2 અકાઉન્ટ ઓલરેડી એડ કરેલા છે, તમારે અહીંયા નહીં હોય એટલે અહીંયા કંઈ શો થશે નહીં. તમારે અહીંયા એલટી કનેક્શન, એલટી એટલે લો ટેન્શન જે આપણે ઘરે આવે છે, એચટી એટલે હાઈ ટેન્શન જે ઉદ્યોગોમાં યુઝ થાય છે, અને પછી એગ્રીકલ્ચરવાળાનું તો આપણે ઘરે જે આવે છે એલટી આવે છે, એ અહીંયા એલટી નાખી દેવાનું છે. પછી અહીંયા તમારે તમારો કન્ઝ્યુમર નંબર અહીંયા તમારી બિલની ડાબી સાઈડ છે આવી રીતે લખેલો પછી કન્ઝ્યુમર નંબર તમારે નાખી દેવાનો છે. પછી તમારી જે બિલની ડેટ હોય, બિલની ડેટ અહીંયા લખેલી છે જમણી સાઈડ, એ નાખી દેવાનું છે. અને પાસ્ટ રીડિંગ જેટલા આવેલા હોય એ અહીંયા તમારે નાખી દેવાનું છે. તમે સેવ કરશો એટલે તમે અહીંયા વેરીફાઈ થઈ જશે. તો અહીંયા જેવી રીતે મને અહીંયા બતાવે છે મારા અકાઉન્ટ, એવી રીતે તમને પણ અહીંયા બતાવી દેશે. ઠીક છે. બાકી ઘણી બધી તમે PGVSLની સર્વિસ યુઝ કરી શકો છો. અહીંયા તમારે બિલની હિસ્ટ્રી જોવી હોય, પેમેન્ટની હિસ્ટ્રી જોવી હોય, કોઈ કમ્પ્લેન કરવી હોય તો એનો આપણે અલગથી વિડીયો બનાવેલો છે. જો તમારે એ જોવો છે તો તમને આઈ બટન ઉપર લિંક આપી દઈશ. ઠીક છે. PGVSLની ઘણી બધી સર્વિસ તમે યુઝ કરી શકો છો. એવી રીતે MGVSL, DGVSL, UGVSL કોઈ પણ જે 4 ઝોન છે 4 ઝોનની કરવી શકો છો. 4 ઝોનમાં સેમ જ પ્રોસેસ છે, સેમ જ બધી વસ્તુ છે. કેમ? ઠીક છે. પણ અત્યારે આપણે વાત કરીએ છીએ LT નેમ ચેન્જ, નામ ચેન્જ માટે. તો અહીંયા તમારે LT નેમ ચેન્જ છે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. પછી અહીંયા મલ્ટિપલ અકાઉન્ટ છે એટલે અહીંયા હું અકાઉન્ટ સિલેક્ટ કરી લઉં છું. પછી અહીંયા તમારે નેમ ચેન્જ જે નવું નેમ રાખવાનું છે એ અહીંયા નાખી દેવાનું છે. પછી સિલેક્ટ રીઝન, કયા રીઝન માટે, લીગલ છે, સેલ ઓફ પ્રોપર્ટી છે કે અધર છે, જે રીઝન હોય એ તમારે અહીંયા નાખી દેવાનું છે. પછી સિક્યોર ડિપોઝિટ, અહીંયા તમારે ડિફરન્ટ અમાઉન્ટ બી પેડ બાય કન્ઝ્યુમર એ આપી દેવાનું છે. ઓલ્ડ ડિપોઝિટ કેટલી જમા છે તો 200 રૂપિયા અહીંયા જમા છે. ઠીક છે. પછી અહીંયા જે ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના છે એમ ફોટોગ્રાફ 20 KBની અંદર, સિગ્નેચર, આઈડી પ્રૂફ, ઓનરશિપ ઓફ પ્રૂફ, ઓનરશિપની અંદર ઇન્ડેક્સ કોપી છે, લેટેસ્ટ મ્યુનિસિપલ ટેક્સ છે, પ્રોપર્ટી કાર્ડ છે, લેટર ઓફ NOC છે, નોટરાઇઝ સર્ટિફિકેટ, લીઝ ડીડ ઓન ઓનરશિપ સર્ટિફિકેટ ઇશ્યુ બાય ધ વિલેજ લેવલ ગવર્મેન્ટ ઓથોરિટી. આમાંથી કોઈ પણ ડોક્યુમેન્ટ તમે આપી શકો છો. અહીં તમારે તમારો ફોટોગ્રાફ અપલોડ કરી લેવાનો છે. તો હું અહીંયા કોઈ પણ ફેક છે કરી દઉં છું. પછી અહીંયા તમારે સિગ્નેચર આવશે. સિગ્નેચર છે તમારે 20 KBની અંદર જ હોવી જોઈએ. જો તમને સાઇઝિંગમાં ઇશ્યુ આવતો હોય તો તમારે આપણે સાઇઝિંગનો ઓલરેડી વિડીયો બનાવેલો છે, એ તમને અહીંયા આઈ બટન ઉપર આપી દઈશ. પછી અહીંયા આઈડી પ્રૂફ છે એમાં આપણે આધાર કાર્ડ સિલેક્ટ કરી લઈએ છીએ, કેમ કે આધાર કાર્ડ બધા પાસે હોય છે. પછી આવશે ઓનરશિપ પ્રૂફ. ઓનરશિપમાં ઇન્ડેક્સ કોપી સિટીમાં બધા પાસે હોય છે. જો ગામડામાં રહેતા હોય તો તમે ઓનરશિપ ઇશ્યુ બાય તલાટી દ્વારા જે તમને લખી દેવામાં આવે છે વિલેજ લેવલ કમિટી એટલે કે તલાટી દ્વારા, એ તમે કરી શકો છો. પણ હું અહીંયા સિટીમાં ઇન્ડેક્સ કોપી કરી લઉં છું. પછી અહીંયા તમારે ડેથ સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે. જો તમારે લાગતું હોય તો હું અહીંયા કોઈ પણ એમ ખાલી એમને કરી દઉં છું. ઠીક છે. પછી સિક્યુરિટી ડિપોઝિટ તમે કરાવેલી છે એને તમારે રિસિપ્ટ આપવાની છે, પણ એ કમ્પલસરી નથી. કન્સેન્ટ ઓફ પાર્ટનર 300ના સ્ટેમ્પ ઉપર જોઈન્ટ ઓનર, જો જોઈન્ટ ઓનર હોય એકથી વધારે તો 300ના સ્ટેમ્પ ઉપર તમારે સોગંદનામું કરવાનું રહેશે. તો એમાં પણ હું અહીંયા નાખી દઉં છું. પછી અહીંયા સબમિટ કરી દઉં છું. પછી અહીંયા તમારે તમારો એપ્લિકેશન નંબર તમને અહીંથી મળી જશે. પછી તમે જે ફોર્મ ભર્યું છે એ ફોર્મ 1A જે આપણે ઓફલાઈન જો તમે કર્યું હોય તો તમારે રૂબરૂ ત્યાં ભરવાનું રહે છે. બાકી તમે જો અહીંયા ઓનલાઈન કરો એટલે આ એપ્લિકેશન તમે ભરો એટલે તમને અહીંયા મળી જશે. ઠીક છે. અત્યારે લોડ નથી થતું. પછી જે તમારે ફી પે કરવાની છે એમાં રજિસ્ટ્રેશન ચાર્જ છે, એક્ઝિસ્ટિંગ SD ઓફ કન્ઝ્યુમર, ન્યૂ SD ટુ બી પેડ અને અગ્રીમેન્ટ ચાર્જ ટોટલ તમારે 180 રૂપિયા છે અહીંયા પે કરવાના છે. પે ના ઉપર તમે ક્લિક કરશો એટલે પેમેન્ટ ગેટવે ઉપર તમે રીડાયરેક્ટ થઈ જશો. એમાં તમારે 181 રૂપિયા તમારે પે કરી દેવાના છે એટલે તમારી એપ્લિકેશન છે એક સક્સેસફુલ અહીંયા સબમિટ થઈ જશે. પણ હું તમને અહીંયા સેમ્પલ દેખાડવા માટે કરતો હતો એટલે હું અહીંયા સબમિટ કરતો નથી. પછી તમારે જો અરજીનું સ્ટેટસ તમારે ચેક કરવું હોય તો અહીંયા તમે જોઈ શકો છો ડાબી સાઈડ ચેક એપ્લિકેશન સ્ટેટસ, એમાં તમારી અરજીની શું સ્થિતિ છે એ તમે ચેક કરી શકો છો. પેમેન્ટ થઈ જાય, આપણે અહીંયા અરજી કરી છે એમાં પેમેન્ટ છે પેન્ડિંગ છે, પણ હું આગળ સબમિટ કરતો નથી ને પેમેન્ટ પણ કરતો નથી, કેમ કે મેં તમને દેખાડવા માટે બધા ફેક ડોક્યુમેન્ટ કરેલા છે. તો આ રીતે જો તમારે નામમાં ચેન્જ કરાવવું હોય તો PGVSL, MGVSL, UGVSL અને DGVSLમાં કરાવી શકો છો. મેં તમને સેમ્પલ દેખાડવા માટે PGVSLમાં કરી. બાકી તમારે કોઈ પણ જે ઝોન લાગતો હોય તમારે ઝોનમાં અહીંયા LT કનેક્શન ન્યૂ એડ કરી અને એ સેમ જ પ્રોસેસ છે આની અંદર કરવાની રહેશે. સારે ઝોનની સેમ વેબસાઇટ છે અને સેમ જ એપ્લિકેશન સ્ટેટસ તમે ચેક કરી અને સેમ જ વસ્તુથી તમારે પ્રોસેસ આગળ
કરવાની હોય છે. ઠીક છે, તો આ વાત કરીએ આપણે ઓફલાઈન વેની. બાકી જો તમારે ઓનલાઈન વેની, બાકી તમારે જો ઓફલાઈન કરવું હોય તો એમાં પણ આ ફોર્મ 1 સબમિટ કરી અને જે ડોક્યુમેન્ટની આપણે આગળ વાત કરીએ એ ડોક્યુમેન્ટ તમારે સબમિટ કરવાના રહે છે. તો એ રીતે તમે છે એ અહીંયા સર્વિસ યુઝ કરી શકો છો ઓફલાઈન. મેં ઓફલાઈન ટ્રાય કરી હતી, એમાં 30 થી 60 દિવસની અંદર નામ ચેન્જ થઈ જતું હોય છે. ઓનલાઈનની અંદર હજી સુધી મેં ટ્રાય કરી નથી. જો તમારું નામ ચેન્જ એપ્લિકેશન તમે આપો અને ચેન્જ થઈ જાય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકશો, જેથી જેટલા પણ યુઝરને ઓનલાઈન સર્વિસનો યુઝ કરી શકે અને એને ખ્યાલ આવે કે કેટલા દિવસમાં છે એ નામ ચેન્જ થઈ જતું હોય છે. ઠીક છે, તો આ વિડીયોની અંદર આપણે વાત કરીએ કે તમારે પીજીવીસીએલ, એમજીવીસીએલ, ડીજીવીસીએલ, યુજીવીસીએલ એની અંદર જો નામ ચેન્જ કરાવવું હોય તો તમે કઈ રીતે કરી શકો. બીજા આના સંબંધિત જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.